ટ્રમ્પની નવી નીતિથી ગુજરાતીઓને મોટો ફટકો પડશે. વિઝાની તારીખ મેળવવા માટે પણ ફાંફા. સરકારી કર્મચારીઓ માટે મોટી રાહત. યુએન મહેતા કેન્સર અને કિડની હોસ્પિટલના નવા સેન્ટર્સને સરકારી હોસ્પિટલનો દરજ્જો મળ્યો. સુરતમાં 6 કરોડની કિંમતનું કોબરાનું 6.5 ml ઝેર પકડાયું. 7 આરોપીઓની ધરપકડ. 2030 સુધીમાં 1 લાખથી વધુ રોજગારીનું લક્ષ્ય. ગિફ્ટ સિટી વૈશ્વિક ફાઇનાન્સનું નવું હબ બનશે. સ્મૃતિ મંદાનાને રમતી જોવા બેંગ્લોર એમપીથી ફેન્સનો વડોદરામાં જમાવડો. સ્ટેડિયમ બહાર એન્ટ્રી માટે લાંબી લાઈન. T20 વર્લ્ડ કપ બાંગ્લાદેશ ભારતમાં રમશે કે નહીં, 21મીએ નિર્ણય. જો બાંગ્લાદેશે ઇનકાર કર્યો તો રેન્કિંગના આધારે સ્કોટલેન્ડને તક મળી શકે છે. સુરતમાં બોલિવૂડ અને સાઉથના સિંઘમનો દબદબો. સુપરસ્ટારને જોવા એરપોર્ટ પર ફેન્સનો કીડિયારો ઉભરાયો. ટ્રમ્પ ટેરિફનો સુરત ડાયમંડ માર્કેટ પર પ્રહાર. અમેરિકામાં નિકાસ 50% ઘટી, પણ નવા બજારોએ ઉગારી. વાપીની જ્વેલરી શોપમાંથી સેલ્સમેન 14.40 લાખના દાગીના ચોરી ભાગ્યો. સુરતની નિયોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપાયો. સુરત ગ્રામ્ય એલસીબી અને બારડોલી રૂરલ પોલીસની મોટી કાર્યવાહી. 2 મહિલા સહિત 6 ઇસમોની હેની ટ્રેક ગેંગ ઝડપાઈ.